તો ખેડા જિલ્લાના ઠાસરા નજીક કપડવંજ લાડવેલ રોડ ઉપર આવેલા વાઘ બકરી ચા ફેક્ટરી ખાતે નોકરીની ફેક ન્યૂઝ વાયરલ થતાં જ અફરાતફરી સર્જાઈ હતી। નોકરીની આશામાં સેંકડો યુવકો ફેક્ટરી ખાતે પહોંચી ગયા હતા, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ ભરતીની જાહેરાત કરવામાં આવી ન હોવાનું જણાતા યુવકોમાં રોષ ફાટી નીકળ્યો। ત્યારે અફરાતફરી વચ્ચે રસ્તા ઉપર મેદની એકઠી થતાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ અને પોલીસ બોલાવવાની નોબત આવી હતી। ત્યારે ઘટનાથી યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે। મારું નામ ભગવાનભાઈ માનસિંહભાઈ, ગામ ખોડાનો હું વતની છું। મારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો બધા પાથરા હાથરા બધું હળી ગયું છે। હવે કોઈ થાય એવું નહીં, અંદરથી મગફળી બેઠી એ ઉજી ગઈ છે અને અત્યારે બધું બાજરી એમાં હતી એ પલળી ગઈ, દોણાય પણ ઉજી ગયા હતા બાજરીના। અત્યારે હાલ મગફળી પણ ઉજી ગઈ છે અને બધું સાર બધું નિષ્ફળ ગયું છે। એટલે સરકારને વિનંતી છે મારી કે આ ધ્યાનમાં રાખી અને આ સર્વેમાં તો કોઈ લોબો ખબર પડતી નહીં, કેમ કે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હા ના ને એમાં કોઈ ગતાગમ પડે ને, એટલે તાત્કાલિક કિસાન સંઘ કોકરેજ અમે આવેદનપત્ર એમ આલા છે કે ઉનાળુ અમારે જે બાજરી અને મગફળી જે પાકો હતા ઉનાળુ એ ચોમાસું વહેલું થતા એ પણ પાક નિષ્ફળ ગયો હતો। તારે મારા કોકરેજ તાલુકાને એક પણ ખેડૂતને કોઈ સહાય મળી નથી અને આજ ખળામાં આવેલો મોઢામાં આવેલો કોળીઓ કુદરતી છીનવી લીધો છે। તો સરકારને મારી નમ્ર અરજ છે, અપીલ છે કે મારા દરેક ખેડૂતને કોકરેજ તાલુકાને દરેક ખેડૂતને દરેક ગામમાં સર્વે કરીને જે પૂરેપૂરું 22,000 કોઈ ના થાય ભાઈ વધારો કરો। ખેડૂત અત્યારે પડતા ઉપર પાટું છે, અત્યારે એને આપઘાત કરવાની પરિસ્થિતિ ઉપર આવી ગયો છે, એટલે ખેડૂત પાસે કશું નથી। પણ બેંકના મારું તો એમ કહેવું છે કે બેંક અમે કોકરેજ તાલુકાની અંદર આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબને આપવા આવ્યા છો। હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું। મારી સરકારને નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઠું છે। ઉનાળુ પાક નિષ્ફળ ગયો, ચોમાસું પાક નિષ્ફળ ગયો, ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી। ખેડૂતે જે પાક ધિરાણ પાક ખેતી કરવા માટે લીધું હતું એ પણ હવે ખેડૂત ભરી શકે તેમ નથી। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે ઓનું વળતર આલે અને ખેડૂતોના પાક ધિરાણ માફ કરી નવેસરથી ફરીથી પાક ધિરાણ ખેડૂતોને આલે તો ખેતી થઈ શકે એમ છે। આજ રોજ અમે ભારતીય કિસાન સંઘ તાલુકા કિસાન સંઘ તરફથી મંત્રી તરીકે અમે બધા ખેડૂતોને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખેડૂતોને ઉનાળું આખું ફેલ ગયું, બાજરી ફેલતી, શાક ફેલતી, એક પણ પશુને નોખવા કોઈ અનાજ કોઈ રાખ્યું નથી। ઉપરતા પર પાડું સ્વભાવ આખું ફેલ્યું, મોંઘા બિયારણું ખાતરું લાયા, ખેડૂત પાસે કોઈ નથી। ખેડૂત રાતા પોણી રોવે છે અત્યારે અને કોઈ ખેડૂતોની